હાલમાં ફરી એક નવો વાયરસ જે હાહાકાર મચાવી રહ્યો છે, જેના પગલે વિશ્વભરમાં ચિંતા પ્રવર્તી રહી છે. તો ચીનમાં હ્યુમન મેટામ્યુપોમ વાયરસના જ ઝડપી પ્રસારને કારણે ભય વધી ગયો છે કે તે કોરોના વાયરસ જેવી મહામારીનું સ્વરૂપ લઈ શકે છે. ભારતમાં પણ આના પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ભારત સરકારે કહ્યું છે કે ભારત આ વાયરસનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને ગભરાવાની જરૂર નથી. તેલંગાણા સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે કે જો કે રાજ્યમાં હજુ સુધી કોઈ કેસ નોંધાયો નથી. તેલંગાણા રાજ્યના આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે રાજ્યના જે ચીનથી આવતા હ્યુમન મેટાપ્યુમો વાયરસના સમાચાર પર સતત નજર રાખી રહ્યું છે અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સહયોગથી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આરોગ્ય વિભાગને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને સાવચેતી રાખવાની અપીલ કરી છે. અને તેલંગાણા આરોગ્ય વિભાગે રાજ્યમાં શ્વસન ચેપ અંગેના ડેટાનું વિશ્લેષણ કર્યું અને જાણવા મળ્યું છે કે ડિસેમ્બર 2024ની સરખામણીમાં ડિસેમ્બર 2023માં ચેપના કેસોમાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી. આરોગ્ય વિભાગે નાગરિકોને જે શ્વસન ચેપથી બચવા નીચેની સાવચેતી રાખવાની વિનંતી કરી છે અને માર્ગદર્શિકા બહાર પાડી છે. આરોગ્ય સેવાઓના મહાનિર્દેશકે કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી. મેટાપ્યુમો વાયરસ એ અન્ય શ્વસન વાયરસ જેવો જ છે જે સામાન્ય શરદીનું કારણ બને છે. તે ખૂબ જ વૃદ્ધ અને યુવાનોના જે લોકોમાં ફ્લૂ જેવા લક્ષણોને કારણે બની શકે છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.